આ મંથરાનું માર્ગદર્શન માંગ્યું છે, આખી બુદ્ધિ ફરે છે. રામાયણમાં લખ્યું છે, ફીરા કર્મ પ્રિય લાગી કુચાલી. કર્મ ફર્યું, બગલી ની પ્રશંસા હંસણી કરવા લાગી. બોલ મારે શું કરવું જોઈએ? મારે તો રામાયણના આ પ્રસંગ ઉપરથી કેવલ એટલું જ કહેવું છે, મારે તમારે જે સમજવાનું છે તે કે કઈ કઈ ભરત જેવા સંતની માતા છે. આટલા મહાન સંતની માતાની બુદ્ધિ પણ જો કુસંગ બદલી શકતી હોય તો હું ને તમે કઈ ગણતરીમાં. એટલા માટે સત્સંગ ન થાય તો ચિંતા નહીં, પણ કુસંગ ન થાય એનું ધ્યાન રાખજો. જેના ચરિત્રનો ભરોસો ન હોય, જેની કેવલ વાણી ઉપર આપણે પેલું કરતા હોઈએ, જેના દેખાવ ઉપર આપણે પેલું કરતા હોઈએ, એના એટલા ઉપરથી નિર્ણય ન કરશો. જેનું જીવન અંતર અને બહિર બિલકુલ પવિત્ર હોય, બાકી જ્યાં ત્યાં સંગ ન કરશો. कुसंग बहु खतरनाक है. गीताकार मना करते हुए कहते हैं, निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त काम द्वंदेर विमुक्ता सुख दुख संगे पद जित संग दोषा बेदाल मुख थी मीठा बोले जोने बेदाल मुख थी बेदाल मुख थी मीठा बोले जोने बेदाल मुख थी जेनी वाणी मावारू नंद डोले वीरा मारा बेदाल नो संग नो कर वीरा मारा बेदाल नो संग नो वीरा मारा बेदल नो संग ना करिए वीरा मारा बेदल नो संग ना. રામાયણમાં તો એમ લખ્યું છે, નરકમાં રહેવું સારું પણ દુર્જનના સંગમાં ન રહેવું. કોઈ સંગ કરવા જેવું ન મળે તો શાસ્ત્રોનો સંગ કરજો. આ દેશના મહાન સંસ્કૃતિના જે આધાર સ્તંભ જે આપણા ગ્રંથો છે, આપણી મહામૂલી મૂડી છે, એનો સંગ કરજો. એકાંતમાં રહી પ્રભુનું સ્મરણ કરજો. બાકી જેના ચરિત્રનો ભરોસો ન હોય એને હૃદય ના આપશો. કઈ કઈ જો બુદ્ધિ ફરતી હોય, કુસંગ બહુ શક્તિશાળી છે. ધ્યાન દેના, દીપ પ્રગટાવવા માટે ઘણું કરવું પડે. પાત્ર જોઈએ, ઘી જોઈએ, વાટ જોઈએ, દિવાસળીની પેટી જોઈએ, પવન બહુ ન હોય એવી જગ્યા જોઈએ, ચીમની જોઈએ. આ બધું ભેગું કરીએ ત્યારે એક દીપ પ્રગટે છે. બાકી અંધકારમાં તો એક ફૂંક કાફી છે, એક ફૂંક પર્યાપ્ત છે. અંધેરા બીએ થવા માટે કોલેજમાં જવું પડે. બેવકૂફ તો એમનેમ થઈ જવાય. એના માટે કોઈ કોલેજ નથી, એના માટે કોઈ કોર્સ નથી. कुसंग की एक शक्ति માટે કુસંગ છે. અને આજની યુવાની તો ખાસ કુસંગથી બચે. વ્યસન કરનારાઓથી, ખોટા વિચારોથી, ખોટી દ્રષ્ટિ કરનારા, ખોટા સંકલ્પો કરનારથી યુવાનીને બચાવજો. આનાથી યૌવન ભ્રષ્ટ થશે. સંગ યુવાનો કરજો જ્યાં જીવન દિવ્ય બને. हमारी गंगा सती बोले छे, संग तू करो तो पानवा एवानी रे कर जो रे भजन मारे भरपूर संग तू करो तो पानवा एवा
वाणी रे करजो रे भजन मारे भरपूर गंगा रे सती आ सलाह छे एवाना संगमां रहेवुं शीलवंत साधु ने पानवा वारे वारे न मिले बदले नहीं वर्तमान शीलवंत साधु ने पानवा वारे वारे बार बार बदले नहीं वर्तमान जितनी वृत्ति रे जनी निरमाल रे जितनी वृत्ति रे सदा जितनी वृत्ति रे सदा निरमाल रे जितनी वृत्ति रे ત્યારે માનવું મારા જ થયા મહેરબાન शीलवंत साधु ने पावा वारे वारे न मिले बदले नहीं कोई एवा तत्व नहीं कोई एवी व्यक्ति नो संग करजो के जे जीवन ने दिव्य बनावे बस आज मंथरा ना कुसंगे कई कई जेवी महान माता ने बुद्धि ने बदली है कुसंग बड़ा शक्तिशाली दुर्जन नो संग एना करता नरक सारू बन्यु छे बरुभल बास नरक करता दुष्ट संग जनी देही विधाता आखू मानस फरी गयु कई कई अने जेम मुरलीना ऊपर नाग डोले मंथराना एक एक शब्द ऊपर अयोध्यानी राणी डोलवा लगी एक राणी दासी शिष्यत्व स्वीकारवा माटे तू जेम कहे एम करो तू कहती हो तो कुआ में पड़ू आउ रामायण में लख्यु पराव कूप कारण के बहनों कंटाळे एटले कुआ में पड़वानी पहली बात करे ये तो हवे सारू छे कि शिक्षण वध्यु समझदारी आई नहींतर आपणे त्यां कूवो ने केरोसिन जीवन एक एवं अमूलू है थोड़ुक सहन करता शीखजो रामायण सांभळ्या पछी बहनोना आपघात बंद थवा जोईए नानी मोटी समस्याओं कुटुंब में आवे अने आपणे त्यां बेन बेटीओ कुआ पूरे केरोसिन छाटे जीवन ने टूंकावे कई कई पण एक महिला ने एटले बोल्या परो कूप हूँ कुआ में पड़ू तू कहती हो तो पति ने त्यागी दऊ मारा पुत्र ने त्यागी दऊ तू मारा हितनी बात करे मंथराए दांतनी वच्चे जीभ दबावी के मारो पासो सफल थे हावी थई गई छवाई गई कई कई ऊपर मंथरा हाँ ने मंथरा गुरु अने कई कई शिष्या पूछवा लगी मारे शू करूं जल्दी बताओ तारी बात साची है हमणा हमणा मने खराब स्वप्न आवता था मने तो कई खबर नहीं कि आવું થવાનું આખી ભૂમિકા ફરી ગઈ
આગ્રહ કરવા લાગી, બતાવો મારે શું કરવું, ક્યાં દાસી ક્યાં રાણી. પણ જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે ભલભલા સામાન્ય માણસના પગ પકડે છે. સમાજમાં એવું નથી દેખાતું. પણ ગર જહી અર્જુન હિજર ભયો, અર્જુન જેવો અર્જુન ગાંડીવની દોરી ખેંચે તો આખું કુરુક્ષેત્રનું મેદાન ફાટવા માંડતું હતું. એ માણસને જ્યારે સ્વાર્થ આવ્યો, જ્યારે જરૂર ઊભી થઈ અજ્ઞાતવાસમાં, ત્યારે હાથમાં બંગડી પહેરીને ઝંઝળ બેનવા ગર જઈ અર્જુન હિજર ભયો, અરુ ગર જઈ ગોવિંદ ધૈન ચરાઈ, ગર જઈ દ્રૌપદી દાસી ભઈ, અરુ ગર જઈ ભીમ રસોઈ પકાઈ. गरज बड़ी इस लोगन में, गरज बिना कोई आवे न जावे, कभी गंग कहे सुन शाह अकबर, गर्ज से बीबी गुलाम रिजावे, गर्ज से बीबी गुलाम रिजावे, गर्ज से बीबी गुलाम रिजावे. गर्ज ही अर्जुन ही भयो, गोविंद धैन चराय, गर्ज ही द्रौपदी दासी भई, और गर्ज ही भीम रसोई पकाई. गर्ज बड़ी इस लोगन में, गरज बिना कोई आवे न जावे, कवि गंग कहे सुनु शाह अकबर, गर्ज से बीबी गुलाम रिजावे, गर्ज से बीबी गुलाम रिजावे, गर्ज से बीबी गुलाम. સ્વાર્થ આવે ત્યારે ભલભલા માણસો આમ સામાન્યના પગ પકડતા હોય છે. મરવું સારું. ગીતા કહે છે સંભાવિતસ્ય ચાકીર્તિ. હા, એક હાથી સરોવરમાં પાણી પીવા ગયો, પછી ખૂંચી ગયો. જેમ બહાર નીકળવા જાય એમ વધારે ખૂંચવા માંડ્યો. પછી એક બાજુમાંથી કૂતરો નીકળ્યો. હાથીએ કૂતરાને કીધું તું મને આમાંથી બહાર કાઢ. એમાં એક કવિ નીકળ્યો. કવિથી રહેવાયું નહીં. એણે કવિતા લખી કે હે હાથી, કૂતરાની પાસે ભીખ માંગવા કરતા તો મૃત્યુ વધારે સારું કહેવાય. તારે મરી જવું એમાં તારું ગૌરવ. એક કૂતરો તને કાઢશે નહીં કદી સ્વાન ભલા. ચૂપ થા, ચૂપ થા. હે ગજરાજ, તું ચૂપ રહે. કૂતરાની પાસે તું હાથી થઈને ભીખ માંગે. પણ જ્યારે જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે સમાજના હાથીઓ કૂતરાઓની પાસે ભીખ માંગતા હોય છે. જ્યારે જ્યારે સ્વાર્થ આવ્યો, જ્યારે જ્યારે પ્રલોભનો મને તમને દેખાયા છે, ત્યારે આ સમાજની મારી તમારી આ પરિસ્થિતિ છે. કૂતરાઓની પાસે ભીખ માંગ. તું આમ કર, તું આમ કર, તું આમ કર. આજ કઈ કઈ જેવી રાણી મંથરાને કહે છે ચેરી એક નામ. તુલસીદાસજી ને શબ્દ કેવો વાપર્યો છે. દાસી પણ નહીં, ચેરી કઈ 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 ચેરી શબ્દ વાપર્યો છે. તું જેમ કહે એમ કરું બોલ. અને મંથરાએ કહ્યું તો પછી બહુ સીધી વાત છે. હિત અહિતની તો પશુ પંખીને ખબર પડે. દેવી, પણ મારે શું કરવું જોઈએ? એક રાત જ બાકી છે. હા દેવી, હમણાં સાંજ પડશે, મહારાજા તમારી પાસે આવશે. તમે મને એક વખત વાત કરી હતી, 2 વરદાન તમારા માંગણા છે. કઈ કઈ ભૂલી ગયા હતા, આણે યાદ કરે. વિરોધ કરાવનારા હોય ને, આપણને યાદ ન હોય એવું ઈ યાદ રાખતા હોય. આપણને ખબર ન હોય તો કે ફલાણા તે દિવસે નહોતા બોલ્યા તમારા માટે, આમ ભૂલી ગયા ભલા માણસ. આજ મોકો છે એમ કરીને આપણને તૈયાર કરી દે. તમારા 2 વરદાન માંગણા છે, આપને ખબર નહીં, યુદ્ધના મેદાનમાં. બસ માંગી લો. હા મંથરા, શું માંગુ? બોલે એ પણ મારે કહેવું પડશે. સુતા હિરાજ, સુતા હિરાજ, રામ હી બનવાસુ. તમારા પુત્રને ગાદી મળે એવું માંગો, અને કૌશલ્યાનો પુત્ર વનમાં જાય એવું માંગો. અને તમારી શોખ્યોએ તમારા વિરુદ્ધમાં જે ષડયંત્ર રચ્યું એનું કડવું ફળ કાલ સવારમાં એના હાથમાં સોંપી દો. પુત્ર માટે શાસન, રામ માટે વનવાસ. આ વાક્ય જ્યાં મંથરા બોલી ત્યારે આખી અયોધ્યામાં અપશુકન થયા છે. માં કૌશલ્યાના હાથમાંથી મંગલ દ્રવ્યો ઢોળાવા લાગ્યા. નગરની દીપબત્તીઓ બુજાવા લાગી. બધાને શંકા પડી, આમ કેમ થાય? કોઈને ખબર નથી કઈ કઈ અને મંથરાનો શું સંવાદ છે. અને હા દેવી, તમે કોપ ભુવનમાં જતા રહો.
વસ્ત્રો બદલી નાખો, ફાટેલા જૂના કપડા પહેરો, ધરતી ઉપર પથારી કર્યા વગર વાળ છૂટા મૂકી, આભૂષણો ફેંકી અને કોપ ભુવનમાં જઈને સુવો. મહારાજ આવશે એટલે હું ત્યાં મોકલીશ. કહે સી કોપ ગૃહ જાહુ, તમે કોપ ભુવનમાં જાઓ. જેમ કહ્યું એમ મંથરાના કહેવા પ્રમાણે કઈ કર્યું. ફાટેલા કપડા પહેર્યા રાણીએ. તમે કલ્પના તો કરો, કુસંગ સંસ્કૃતિના કપડા ઉતરાવી અને વિકૃતિના કપડા પહેરાવે. આભૂષણો ફેંક્યા, જાણે ભવિષ્ય કંઈક અમંગળ એંધાણ આપતા હોય એમ કઈ આભૂષણો ફેંક્યા. બાબાજી કહે છે કોપ ભુવનમાં જઈને આ મહિલા સૂતી છે. મંથરા દ્વાર પાસે ઊભી છે. અહીં સાંજ પડી. આખા ગામમાં તો થશે રામજી રાજાને અમારી મહારાણી સી. ગામમાં ગલી ગલીમાં એક જ સૂર છે. કોઈને ખબર નથી કઈના ભવનમાં શું થઈ રહ્યું છે, ચાર દિવાલમાં શું ઘટના ઘટી ગઈ. બધા અજ્ઞાત અને આખી અયોધ્યા નાચે છે. કાલ ક્યારે થાય? શ્રી રામજી રાજાને અમારી મહારાણી સીતા. શ્રી રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે. આખી અયોધ્યાનો આદર ઝીલતા ઝીલતા મહારાજ દશરથજી સંધ્યાના સમયે કઈકઈને ભવન આવ્યા છે. બસ ક્યારે સવાર પડે એમાં લોકો ડૂબી. ત્યાં તો માનસકાર લખે, સાંજ સમય સાનંદ નૃપ ગયેવું કઈ ગેહ. સાંજના સમયે આનંદ વિભોર મહારાજ કઈકઈને ભવને પધારે છે. એને એમ કે મારી કઈકઈ ને રામ અતિ પ્રિય છે, હું અચિંતા કહીશ કે રામને કાલે ગાદી આપું છું. કેટલી ખુશ થશે મહારાજ. તો ક્યાંય હર્ષ સમાતો નથી. મારો પુત્ર કાલે ગાદીપતિ બનશે. કઈકઈના ભવનમાં પ્રવેશ કર્યો છે, પણ ભયંકર મકાન લાગવા લાગ્યું. અંધારું છે. મંથરા ઉભી હતી. જય જીવ મહીપતિ. મંથરી, હા પ્રભુ. રાણી ક્યાં? બોલે રાણીઓ હૃદયની વાત અમને થોડી કરે છે. મતલબ એ મહારાજ સવારથી કઈ નારાજ થયા છે. પોતે જમ્યા નથી, હું જમી શકી નથી. પૂછવા જાઉં છું તો ગુસ્સો કરે. સારું થયું આપ આવી ગયા. આપ જાઓ, તમારા રાણી કોપ ભુવનમાં છે. કોપ ભુવન શબ્દ જ્યાં મહારાજે સાંભળ્યો છે ત્યાં રામાયણકાર કહે છે મહારાજ આગળ પગ મૂકી શક્યા, ધ્રુજી ગયા. રાણી આજ કોપ ભુવનમાં? કોપ ભુવન સુની સકુચે ઉરાવ. તુલસીદાસજી ને ગયું નહીં અને એકદમ આલોચના કરી મહારાજને કે મોટા મોટા સમ્રાટો જેના બાહુબળથી સલામત રહેતા હતા, સમ્રાટોના મુકુટમણી જેના પગમાં ઘસાતા હતા, એવા એક સમ્રાટ રઘુકુલ ભૂષણ પોતાની રાણી નારાજ થઈને કોપ ભુવનમાં છે શબ્દ સાંભળતા ધ્રુજી ગયા. આલોચના કરતા તુલસીએ લખ્યું છે, કામની બડાઈ તો જુઓ કે એક નારીનો ક્રોધ સાંભળીને એક સ્ત્રી તરફની મહારાજની આસક્તિ અહીંયા બતાવી છે કે પોતાની પ્રિય રાણી આટલી નારાજ છે જોતા મહારાજ આગળ વધી શક્યા નહીં. દેખું કામ પ્રતાપ બળાય. કામની મોટાઈ તો જુઓ. આસક્તિ ભલભલાને બાંધે છે. ધ્રુજી ગયા છે. દેખો કામ પ્રતાપ બળાઈ શબ્દ આવ્યો છે. આજ મહારાજમાં કામ છે, આસક્તિ છે. કઈ એને બહુ પ્રિય છે, કઈ ખૂબ સ્વરૂપવાન છે, એના તરફ સતત ખેંચાયેલા રહ્યા છે મહારાજ. આજ દશરથજીમાં કામ છે,
કઈ કોપ ભુવનમાં છે એટલે ત્યાં ક્રોધ છે, અને મંથરાને ગાદી ભરતને મળે એવો લોભ છે. એક જ મકાનમાં કામ, ક્રોધ અને લોભ ત્રણેય ઊભા છે. જે ઘરની અંદર કામ, ક્રોધ અને લોભ ત્રણેય હાજર હોય ત્યાં રામ રાજ્ય શક્ય નથી. રામ રાજ્યની આ ભૂમિકા જ નથી. મહારાજ આકર્ષિત થયેલા છે, ડગલું ભરી શક્યા નહીં. ધીમે ધીમે આગળ વધ્યા અને કોપ ભુવનમાં જઈને જોયું તો રાણી સૂતા છે. વસ્ત્રો, આભૂષણો ફેંકેલા, ફાટેલા કપડા પહેરે પુરાના. રાજવીને થયું આજે શું થયું રાણીને. એકદમ નજીક જઈ મહારાણીના ખભા પર હાથ મૂકી અને દશરથજીએ પ્રશ્ન પૂછ્યો છે કે હે તું રાની રિસાની પરસત પાની પતિ નિવાર હે તું રાની રિસાની હાથથી સ્પર્શ કરીને કહ્યું રાણી તમે શું કામ રીસાણા. ત્યાં તો હાથને ધક્કો માર્યો. સ્વામીજી કહેતે हैं मान हूँ सरोष भुअंग भामिनी विषम भांति निहार रिसानी परसत पानी पति निवार જેમ કોઈ ખીજાયેલી નાગણી, સર્પિણી એનું પૂછ દબાઈને જેમ દંશ લેવા માટે એકદમ ગુસ્સો કરીને ફેણ ઊંચી કરે તૈયાર થાય, એમ મહારાજ દશરથજીના સામે કઈ જોવા લાગ્યા. સર્પિણીની ઉપમા આપી છે. બે કારણ સર્પિણીની ઉપમા આપવાના. એક તો નિયમ છે કે સર્પિણી જ્યારે ભૂખી થાય છે નાગણી, ત્યારે એના ઈંડાને ખાઈ જાય છે. આ નિયમ છે. આજ કઈકઈને તુલસીએ સર્પિણી કહી કારણ કે એના સંતાનોનું અહિત કરવા ઊભી થઈ છે. એના બચ્ચાઓનું, એના બાળકોનું અહિત કરવા ઊભી થઈ. બીજું, સર્પિણીની જેમ ઊભી થઈ કારણ કે સર્પદંશ જેને થાય એને આપણો ગામડાનો નિયમ છે. પહેલા તો આવી કઈ દવાઓ નહોતી. સર્પદંશ થાય પછી સાપ જ કરડ્યો છે કે શું એની ખાતરી કરવા માટે માણસો એને લીમડો ખવડાવે. જેને સર્પ કરડ્યો હોય એને લીમડો મીઠો લાગે. એમ વિષય અને કામનાનો સર્પ જેને કરડે, કામનો સાપ જેને કરડી જાય, દંશ દે, એને વિષય અને ભોગના લીમડાઓ મીઠા લાગે. એને ખબર નથી રહેતી કે આ કેટલું ભયંકર પરિણામ લાગે. એટલે તુલસી લખે છે તુલસી દ્રૌપદી ભવતૌયતા બસ કામ કૌતુક દેખી તુલસી ભવતૌયતા બસ કામ કૌતુક रिसानी परसत पानी पति निवा पुरानी सर्पिणी दंश देवा तैयार था. कई महाराजना हाथने आम तिरस्कार्यो तो पण ये कई ना चलનમાં રાજવી કામ કૌતુક જોઈએ છે. બસ જીવનની મોટામાં મોટી કરુણા આ હતી. બીજું શું? જેના વાળ સફેદ થઈ ગયા, જેને ઘરે 4 પુત્ર વધુઓ બેઠી છે, જેના 4 દીકરા પરણેલા છે, આટલી મોટી ઉંમરનો પિતા પોતાની પત્નીમાં કામ કૌતુક જુએ, એને ઘરે ક્યારેય રામ રાજ્ય શક્ય નથી. 4 પુત્ર વધુઓ ઘરમાં બેઠી હોય ને હજી મહારાજ કામ કૌતુકના સપના જુએ.
तुलसी नृपति भवतव्यता बस काम कौतुक देख। કેટલા બધા આસક્ત હશે મહારાજ કે જેનું વર્ણન કરતા તુલસીએ લખ્યું કે કૈકેયીને મનાવવા માટે રાજવી આવું બોલ્યા છે સ્પષ્ટ રામાયણ। બાર બાર કહેરા સુમુખી સુલોચની પીક બયની। મહારાજા કહેવા લાગ્યા, હે સુંદર મુખવાળી, હે કોયલ જેવા કંઠવાળી, हे मृगना बच्चानी आंख समान आंख वाली, કેટલા વિશેષણો લગાડે। વાળ સફેદ થઈ જાય પછી માણસ આવું બોલે એ સારો લાગે? બધા વાળ સફેદ થઈ ગયા હોય, ઘરમાં પુત્ર વધુઓ બેઠી હોય અને પછી વડીલ પોતાની પત્નીને એમ કહે કે હે ગજગામિની, એ રૂડું ન લાગે? એના માટેની એક ઉંમર હોય છે। એટલા માટે આપણે ત્યાં અવસ્થાના પ્રકાર છે। આટલો સમય તારે બ્રહ્મચારી રહેવાનું, આટલો સમય તારે ગ્રહસ્થ રહેવાનું, આટલો સમય તારે વાનપ્રસ્થ બનવાનું, આટલો સમય તારે સંન્યાસી થવાનું। આ ક્રમ હતો આ દેશમાં। પણ આટલી ઉંમરે પહોંચ્યા પછી મહારાજ કેટલા આસક્ત થયા એ બતાવ્યું। બાર બાર કહેરા સુમુખી સુલો ચની પીક બયની, कारण मोही सुनाव गजगामिनी निज कोप कर। हे गजगामिनी, तारा क्रोधનું કારણ શું બતાવ? આટલેથી અટકે તો એ વાંધો નહીં, પણ હજી આગળ કહો કે હિરંગી કરો નરેશુ, તું કહેતી હોય તો રંકને રાજા બનાવી દો। આસક્ત થયેલ માણસ આવું આવું બોલવા। તું કહેતી હોય તો કોઈ રાજવીને દેશ નિકાલ કરી દો। તારી સામે કોઈ આંગળી ચીંધી હોય તો એનો શિરછેદ કરી નાખું। આ રઘુકુળની ભાષા જ નથી, આ કામનાની ભાષા છે। તું કહેતી હોય તો કોઈનું માથું ઉડાવી દો। તારું અહિત કોઈએ કર્યું હોય, નામ આપ, કોણ એવો બે માથાવાળો માણસ છે જેણે મારા હાથે મરીને યમપુરમાં જવાની તૈયારી ઈચ્છી છે? શું થયું? કઈ કઈ શણગાર સજો, જલ્દી તૈયારી કર, કારણ ભામિની ભયવું તોર મન ભાવા। તારા મનની ઈચ્છા પૂરી થાય છે। મેં તને ખુશ કરવા માટે, હે ભામિની, તારા મનને ગમે છે એવું કરવા માટે મેં નિર્ણય કર્યો છે। શું? કાલે રામને રાજ કર્યો। ધ્યાન દેના, અહીંયા પણ મોટામાં મોટી ભૂલ થઈ છે। આ આખા જગતનો પ્રશ્ન છે આ ચોપાઈમાં। અહીં દશરથજી એમ બોલ્યા છે કે હું રામને ગાદી એટલા માટે આપું છું કે તું રાજી થાય। ભામિની ભયવું તોર મન ભાવા। એક વ્યક્તિને રાજી કરવા માટે કોઈ દિવસ રામ રાજ્ય ન થઈ શકે। અહીંયા તુલસીદાસજી લખે છે દશરથજીની મોટામાં મોટી ભૂલ છે, એ એમ કહે છે કે તને ખુશ કરવા માટે હું ગાદી આપું છું રામને। રામ રાજ્ય તો જ આવે જ્યાં સમગ્ર સમાજનો વિચાર કરવામાં આવ્યો। આ તો એક રાણીને ખુશ કરવા માટે હું ગાદી આપું। એનો અર્થ એમ થાય કે રાણી ના ખુશ થાય તો રામને ગાદી ન પણ મળે, રાણી ખુશ થાય તો રામને ગાદી મળે, રાણી ના ખુશ થાય તો રામને ગાદી ન મળે। ભામિની ભયવું તોર મન ભાવા। આજે જે ઘરે ઘરે ઉત્સવ છે એ તારી ઈચ્છા પૂરી કરવા માટે। શું? હું કાલે રામને ગાદી આપું છું। રામને ગાદી સાંભળતા તો શેરડો પડ્યો છે, જરાય અસર ન થઈ। રાણી, મને ખબર છે મારા પહેલા તમને કોઈ એક સમાચાર આપ્યા લાગે છે, અને રાણીઓને આવા મહત્વના પ્રસંગે જીદ કરવાની ટેવ હોય। બોલો શું જોઈએ છે? શણગાર સજો, તૈયાર થા, માંગો જે જોઈએ તે માંગો। મને ખબર છે તમારે કંઈક જોઈએ છે। એ વખતે કઈ કઈ બોલ્યા કે માંગ માંગ તમે અનેક વાર બોલ્યા છો, પણ ક્યારે આપવું લેવું છે? કઈ ખાલી વાતો જ કરવી। મારા બે વરદાન માંગણા ભૂતકાળના એ પણ મળશે કે કેમ મને ખબર નથી। દશરથજી હસી પડ્યા। ઓ, એ બે વરદાન માટે આટલું મોટું નાટક? થાતી રાખીન
मांगे हो काऊ बिसरी गयो मोर भोर सुभा। તમે થાપણ રાખીને મારી પાસે માંગ્યા નહીં, એમાં મારો શું દોષ? ભોળો સ્વભાવ, રાજ્યના કામકાજમાં ભૂલી ગયો. એ બે વરદાન માટે આવું બધું કરવાનું હોય? બેને બદલે 4 માંગી લો. કાલે રામ રાજવી છે, 4 માંગી લો. જલ્દી શણગાર સજો, ગમે તે માંગો. આમ જે વાત કરી છે, કઈ કહ્યું 4 નહીં, મારે તો મારા લેણા 2 જ જોઈએ, મારા હકના. માંગી લો દેવી. દશરથજીની ચિંતા ઉડી ગઈ કે વરદાન માટે આ બધું માંગી લો જલ્દી. અને દેવી તમે તો જાણો છો કે આપણું કુળ રઘુકુળ છે, આપણે રઘુવંશી છીએ. રઘુકુલ રીતિ સદા ચલી આય, રઘુકુલ રીતિ સદા ચલી આય. વિશ્વ પ્રસિદ્ધ ચોપાઈ તુલસીદાસજીએ આ પ્રસંગમાં દશરથજીના મુખમાં મૂકી છે. અવધપતિએ કહ્યું, રાણી આપણે રઘુવંશી છીએ, આપણી રીત છે કુળની કે આપણો પ્રાણ જાય પણ વચન ન જાય. કથા તો એવા કુળની જ થાય. આજ યુગો થઈ ગયા છતાં કથા ચાલે છે, કારણ જે કુળની આ કક્ષા છે, જે કુળની આ નીતિ છે. રઘુકુલ રીતિ સદા ચલી આય. सब गाइए. આ ચોપાઈ તો મોટે ભાગે બધાને યાદ હોય છે, એટલે બધા ગાઓ. કારણ કે આપણે તો ગાવાનું જ છે ને, પાળવાનું ક્યાં? इसलिए भी गाइए. बहुत प्यारी चौपाई जो जीवनના રોમ રોમમાં ઉતરી જાય तो जीवन अवध हो जाए, जीवन तीर्थ बन जाए, जीवन में राम प्रकट हो जाए. गाइए. रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई. प्राण जाग असत्य सम पातक पुंजा, नहीं असत्य सम नहीं असत्य सम पातक पुंजा, नहीं असत्य सम पातक पुंजा. गिरि सम होहि कोटि कपुंजा, गिरि सम होहि गिरि सम होहि कोटि कपुंजा, गिरि सम होहि सत्य मूल सब सुकृत सुहाए, वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए. रघुकुल रीति सदा चली आए, रघुकुल रीति सदा चली आए.
કઈ અસત્ય જેવું કોઈ પાપ નથી. ચણોઠી ગમે તેટલી ભેગી કરો પણ એ કદી હિમાલય ન થાય. એમ ગમે તેટલા નાના મોટા પાપ એકત્રિત કરીએ પણ અસત્યની તોલે ના આવે. સત્ય એ મૂળ છે, સત્ય એ પરમ ધર્મ છે. વેદ પુરાણ અને સ્મૃતિકારો કહે છે તો કઈ આપણા કુળની આ પરંપરા છે. આ કુળની કથા શંકરજી એટલા માટે કહે છે જે કુળની આ નિષ્ઠા છે. સત્ય બસ. મનુષ્યમાં એક સત્યનું આચરણ જો પૂરેપૂરું આવી જાય અને રામનું સ્મરણ આવી જાય તો તાકાત નથી દુનિયામાં એને કોઈ મુશ્કેલીમાં મૂકી શકે. બે જ વસ્તુ આખા રામાયણનો સાર મને જે લાગે છે તે આટલો છે. આ કથા તો એક કઈને પહોંચાડવાનું ક્યાં છે. સમગ્ર રામ કથાનો સાર છે સત્યનું આચરણ અને રામનું સ્મરણ. બસ દુનિયાની કોઈ સમસ્યા એવી નથી જે આ બે વસ્તુથી ઉકેલી ન શકાય. બહુ કઠિન. સત્યની વ્યાખ્યા કરવી સહેલી છે, વચન પાળવા માટે બોલવું સહેલું છે, બાકી નિભાવવું બહુ કઠિન. બોલો નહીં અને બોલો તો પાળો. આજે વચનની કિંમત ઘટી ગઈ સમાજ. લોકો બોલે છે. એક જણો એની પત્નીને મારતો તો લાકડીથી, એના ઘરની પાછળ રસ્તો, અને પેલો બૂમો પાડી પાડીને મારે. આજ મારી સામે બોલી એ બોલી, હવે પછી ક્યારે બોલીશ તો કોઈ બાવાને સોંપી દઈશ. આવું બોલ્યું, કોઈ બાવાને આપી દઈશ, ધમકી આપી. ભગવાનને કરવું કોઈ બાવાજી પાછળથી જ નીકળે એ જ વખતે બરાબર. એને એમ થયું કે આ ભાઈ જો આ એની સ્ત્રી મને સોંપવાના હોય તો સારું, મારા આશ્રમમાં જરૂર છે, સેવા કરશે, રસોઈ કરશે. જો આપી જ દેવાના હોય એટલે મહારાજ આ બાજુથી ફરીને સીધું ભિક્ષાન દે. આપવાના હોય તો આપી દો. પેલા એ કીધું કે મહારાજ એ રઘુકુળ રીતિ સદા ચલી આવી, એ રઘુકુળને લાગુ પડે, મને લાગુ ન પડે. હું તો આને ખાલી ધમકી આપું છું, તું જા નહીં તો હું તને કોકને આપી દઈશ. વચન બોલો નહીં, બોલો તો પાળો. બોલે ત્યાં સુધી ઓછું બોલો, કારણ કે વચન પાળવા બહુ કઠિન પડશે. વચન ચૂક્યા એ જાશે 84. જાણવો વચનનો મહિમા. વચન વિવેકી પાનબાઈ, જે નર નારી બ્રહ્માદિક લાગે એને પાય, એને બ્રહ્માદિક દેવતાઓ પગે લાગશે. વચન ચૂક્યા એ તો જાશે 84. વચને થાપવું, વચને ઉથાપવું, વચને મંડાય ગુરુજીનો પાઠ. વચનની કિંમત તો દેવી માંગો એકને બદલે બે ને બદલે 4 માંગી લો. અસત્ય જેવું કોઈ પાપ નથી. અને મહારાજ દશરથજી બોલતા બોલતા બોલી ગયા કે તમારી માંગણી પૂરી ન કરું તો મને રામના સોગંદ છે, માંગો. જ્યાં રામ સોગંદ બોલ્યા કઈના હાથમાં બધો કાબુ આવી ગયો. હવે મહારાજ નહીં છટકી શકે. શણગાર સજવા લાગ્યા કઈ મહારાજની સન્મુખ. મહાત્માઓ કહે છે કઈ પોતાના શરીર ઉપર આભૂષણો ધારણ કરવા લાગ્યા અને બીજી તરફ સીતાજીના આભૂષણો ઉતરવાની તૈયારી. શ્રૃંગાર સજને લગી. મહારાજ દશરથજી જોઈ રહ્યા છે, ખબર નથી કે આ શણગારમાં શિકાર છે. ભૂપ મનોરથ સુભગ, જેમ ભીલડી શિકાર કરવા નીકળે એમ તુલસીની ઉપમા. ભૂપ મનોરથ સુભગ બન, સુખ સુબિહંગ સમાજ ભીલીની જનુ છાંડ ન ચાહતી, બચન ભયંકર બાદ. શિકારી શિકાર કરવાની તૈયારી હોય એમ તૈયારી કરી. દેહને શણગાર્યું. મહારાજને ખબર નથી શું થવાનું. ગલી ગલીમાંથી જય જયકાર સંભળાય છે મહેલમાં. અને કોપ ભુવનમાં ઉભેલા મહારાજની નજીક કઈ આવ્યા છે. બનાવટી હાસ્ય કર્યું, પ્રેમ બતાવ્યો. જે હમણાં ધક્કો મારતા હતા હવે પ્રેમ બતાવ્યો. મહારાજના નજીક જઈને કઈ બોલ્યા છે. તુલસીદાસજીએ એની નોંધ કરી. રામાયણકાર લખે છે. અવધપતિને કઈ કહ્યું
सुनहु प्राण प्रिय भावत जी का देहु एक बर भरत ही टीका। हे प्राणपति, हे प्राणप्रिय, हमणा सरपेणीनी जेम दंश लेवा तैयार थयेला हवे प्राणपति कहे छे। स्वार्थ स्वार्थ आवे त्यारे बधा संबोधनो फेरवी नाखे। हे प्राणप्रिय, हे प्राणपति, आशा छे तमे मारी इच्छा पूरी करशो। बोलो। देहु एक बर भरत घीटी। मारी प्रथम मांगणी छे महाराज। हाँ बोलो। आवती काले सूर्योदय थता जे तख्त पर तमारो राम बेसवानो एने बदले मारो भरत गादीपति बने। शासन भरत ने मळो। आम ज्या मांगणी करी छे महाराज नो कोई प्रत्याघात मांगहु दू सर बर कर जोरी। मांगहु दू सर बर कर जोरी। रघुनाथ मनोरथ मोरी पूज। रघुनाथ मनोरथ मोरी। भरत ने शासन અને બીજું વરદાન હાથ જોડીને આપની પાસે માંગુ છું। આશા છે મારા મનોરથ પૂર્ણ કરશો। તુલસીદાસજી લખે છે અને જ્યાં બીજું વચન મુખમાંથી નીકળ્યું છે આ બીજી ચોપાઈએ અયોધ્યામાં 14 વર્ષ સુધી ફૂલ ન ખીલવા દીધા। આ બીજી ચોપાઈએ 14 વર્ષ સુધી અયોધ્યાને ફળાહાર કરતા કરી। આ બીજી ચોપાઈએ 14 વર્ષ अयोध्या में वसंत न आई। आ बीजी चौपाई 14 वर्ष सुधी अयोध्या में जाने सूर्योदय न थे रे न हो गई। अब बीजी चौपाई अयोध्या महाराणियों नु सिंदूर भूस से। आ बीजी चौपाई अयोध्या ए प्राण ने दर दर भटकता परसे। तुलसी की कलम कांप रही है कि चौपाई लिखते लिखते। गोस्वामी जी स्वयं रो रहे। लिख दिया बाबा ने। महाराज हाँ मांगो। तापस देश विशेष उदासी। तापस देश विशेष उदासी। तापस देश विशेष उदासी। तपस्वी नो वेश उपरांत उदासीन बनवानो। आटली अर्धी चौपाई राजवी ये सांभળી ત્યારે એને એમ લાગ્યું કે ભરતને ગાદી અપાયા પછી કઈ કઈ મને એમ કહેવા માંગે છે કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ એટલે મને સૂચના આપશે કે તપસ્વી બનીને હવે વનમાં રહેવાનું। રામની તો કલ્પના પણ નહીં ને।